હવે રડિયાતબેનને સૌદેશના ધામગમન થયા. કઈ તારીખ હતી તિથિ? સૌદેશ હતી. અને આજે આઠમ છે. કઈ છે? તો કેવું ભાગ્યશાળી, બધું મેચિંગ થઈ ગયું હે. અને વાણી એવી હારી ખોલી કે રૂહ હલ્લા બની ગયા, શ્યામા મહારાણી બની ગયા. એટલે કે તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપમાં ચિત્તની વાતો, તારતમમાં કઈ રૂપ. એટલે તારતમ એટલે કે પરમાત્માનું જ્ઞાન. જે પરમાત્માનું જ્ઞાન હોય ને, દિવ્ય જ્ઞાન, એને તારતમ કહેવામાં આવે છે. અને જે આપણે પરમધામ સુધી લઈ જાય છે. એટલે કે તારતમનું બળ કોઈ ન જાણે, જાણે એક મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણ. કે એના હૃદયની વાત છે ને કોઈ જાણી શકે નહીં. એક શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય કોઈ ન જાણી શકે. એટલે આપણે કહીએ ને કે જેટલું કંઈ પણ હોય, શ્રી સૌથી પૂરેપૂરા કોઈ મને ઓળખી ગયા? કોઈ ન ઓળખી ગયા. પણ મારી જાતને મને જ ખબર હું કેટલામાં શું. એમ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે મારી પૂર્ણ પહેચાન તો છે ને મને એકને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી કે મારું શું મહત્વ છે. એટલે કે મૂળ સ્વરૂપના ચિત્તની વાતો, કે પરમાત્માના ચિત્તની વાતો મને જ ખબર છે. ને તારતમમાં કઈ રૂપ, એ કે આ તારતમ વાણી આવ્યો ને એમાં તો કેટલાય રૂપ એવા છે કે મારા, કે જે તમને સમજમાં આવે નહીં જડ દે. પણ આ તો હું તમને સમજાવવા માંગુ છું ને એટલા માટે તમને સમજાઈ જાય છે, નકર આપોઆપ સમજમાં આવે એમ નથી. કે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી, તારતમનો અવતાર, વાસના હશે તે વળગશે, એ વચને એ વિચાર. કે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી. તો ઇન્દ્રાવતી કોણ હતા? કે સ્વયં શ્યામા મહારાણી હતા જ, પોતે જ. કોણ? હવે તારતમનો અવતાર બન્યા. કેમ તારતમ? કે સંપૂર્ણ પરમાત્માનું જ્ઞાન પોતે લઈને જ આવ્યા. અને આવીને વાસના હશે તે વળગશે. હવે જે પરમાત્મા પાસે કોણ જાય? જે એના હોય એ જાય, બીજા કોઈ જાય? બીજા કોઈ ન જાય. અને પરમાત્મા પાસે જવાવાળા કેવા હોય? જે સાચા વચન ઉપર હાલવાવાળા હોય તે જ જઈ શકે, બીજા જઈ શકતા નથી. એટલે એમ કહે છે કે ઇન્દ્ર તારતમનો અવતાર, વાસના હશે તે વળગશે. જે એને જવું હોય છે તે વળગશે, બીજા કોઈ નહીં વળગે. કે સ્વરૂપ સાથની ઓળખાણ, તારતમમાં અજવાસ, જ્યોત ઉદત પ્રગટ પૂરણ, ઇન્દ્રાવતીને પાસ. એટલે કે છે સ્વરૂપ સાથની ઓળખાણ. હવે સ્વરૂપ કોનું? આપણું. કોનું છે? પાંચ તત્વનું સ્વરૂપ છે ને આપણું, અને એક પરમાત્માનું સ્વરૂપ છે. કોનું છે? બે સ્વરૂપ છે. તો આપણા સ્વરૂપને આપણે ઓળખવું પડશે અને પરમાત્માના સ્વરૂપને પણ ઓળખવું પડશે. એટલે કીધું કે સ્વરૂપ સાથની ઓળખાણ અને તારતમમાં અજવાસ. જો આપને આપણી ઓળખાણ થાય ને તો જ તારતમ શું કહેવા માંગે છે ને તો જ આપને ખબર પડે, નહીતર ખબર પડે નહીં. અને જ્યોત ઉદત પ્રગટ પૂરણ, ઇન્દ્રાવતીને પાસ. કે તો આ કોની પાસે છે? શ્રી કૃષ્ણ પરમાત્મા. તો કે છે ઇન્દ્રાવતીને પાસે છે. કે વાસનાઓની ઓળખાણ, વાણી કરશે તેણે તાલ, નિશંક નિંદ્રા ઉડી જશે સાંભળતા તત્કાલ. તો કે વાસનાઓની ઓળખાણ એટલે આત્માઓની ઓળખાણ કોને થશે? કે વાણી કરશે તેણે તાલ. જે આ વાણી ઉપર સ્મરણ, મંથન, ચિંતન કરશે ને એને જ ખબર પડશે કે આ વાણી કોના માટે આવેલી છે. કે નિશંક નિંદ્રા ઉડી જશે. કે હર કોઈની જે કંઈ પણ નિંદ્રા છે તે ઉડી જશે. અને સાંભળતા તત્કાલ એટલે તરત ઉડી જશે. કે ને કે કોઈને ભક્તિની માર્ગે ચાલતા હોય એને બે શબ્દ કહો ને તો એને તરત ખબર પડી જાય કે આ તો મારી જ વાત કરે છે. હવે જેમ કે એક માર્કંડી ઋષિનું એક દ્રષ્ટાંત આપી દઉં ને, તો માર્કંડી ઋષિ જ્યારે હતા ને તે 800 વર્ષ જીવાતા. કેટલા વર્ષ જીવાતા? હવે અત્યારે તો આપણે 50 વર્ષ જીવવું એ કઠિન છે, પણ 800 વર્ષ જીવાતા. અને એને નારાયણ ભગવાનના દર્શન થવાના હતા. તો નારદ મુનિએ આવીને કીધું કે ભાઈ તમને દર્શન આપવાના છે તો તમારે જે માગવું હોય ને તે માગી લીજો. હવે એને આખી 800 વર્ષ લગીને ભક્તિ જ કરી, બીજું કાંઈ કર્યું નહીં. એ કે મેં કોઈ માયા ન જોઈ, કે એકવાર માયા જોઈ લઉં ને તો મને ખબર પડે. તો નારદ મુનિ કે વાંધો નહીં, તો માયા જોઈ લો. કે તો જેવા નારાયણ ભગવાનને દર્શન આપ્યા અને દર્શન આપીને કીધું કે હું તમારું ચંદન કરું, તિલક કરું. તો કે એ બધું પછી કરજો ને. નારાયણ ભગવાન કહે પેલા તમે માગી લો તમારે જે માગવું હોય ને તે. તો નારાયણ ભગવાને તો કહી દીધું. અને માર્કંડી ઋષિ પણ કીધું કે ચાલો નહીં, કે તમે કયો છો તો હું માગી લઉં. તો એ કે મારે માયા જોવી છે, મેં કોઈ દિવસ જોઈ નથી. કે અને એટલામાં તો કે નારાયણ ભગવાન કે તમે શું માગો છો તમને એનું ભાન છે? કે
તમે આખી જિંદગી ભક્તિ કરી અને છેલ્લે તમે માયા માંગો છો. તો માર્કંડી ઋષિ કે ના, મેં કોઈ દી જોઈ નથી, એટલે મને બતાવો. અને પછી મને તમે વચન પણ આપો કે તમે જ મને જગાવા આપજો. જો મને કંઈ દુઃખ થાય તો તમે મને જગાવા આવજો, તરત બારા કાઢી લેજો. તો કે વાંધો નહીં. અને એટલામાં કીધું કે ઉભા રહ્યો, પછી દેખાડો માયા, ચંદન હું ઘસીને તમને તિલક કરી દઉં. તો નારાયણ ભગવાન કે એટલામાં તો તમે માયા જોઈ લેશો, જેટલામાં હું ચંદન ઘસીને એટલામાં તમે માયા જોઈ લેશો. તો ચંદન જેવા ઘસવા જાય ને એટલું તો આવરણ નાખી દે અને સીધા તણાતા તણાતા નદીમાં જાય અને સ્ત્રીના રૂપમાં જાય. કેમાં રૂપમાં? ને બધી ભાન ભૂલી ગયા ને ભાન ભૂલીને એક ધોબી ગાડે કપડાં ધોતા હતા. તો એટલામાં બચાવ બચાવ અવાજ આવ્યો. તો ધોબીને એમ થયું કોક તણાય છે સ્ત્રી. તો એને જઈને બચાવ્યા ને બચાવીને બહાર કાઢ્યા ને પછી પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કોઈ તમારું છે? તો એણે એમ કીધું માર્કંડી ઋષિ, મને કાંઈ ભાન નથી, મારું કોણ છે, હું ક્યાંથી આવી છું, મને એટલી ખબર કે હું તણાતી જાતી હતી, એટલી જ મને ખબર છે. તો આપણું એવું જ છે, આપણે તણાતા જાય છીએ એટલી જ આપને ખબર છે, ક્યાંથી આવ્યા એ ખબર નથી. તો ધોબીએ વિચાર કર્યો કે આનું કોઈ નથી, મારું કોઈ નથી, કે હાલો ને લગ્ન કરી લઈએ. કે તો બંનેએ લગ્ન કરી લીધા. એ કે વાત પૂછી લીધી કે ભાઈ તમારું કોઈ નથી તો મારી સાથે લગ્ન કરશો? એ કે હા. એ કે તો લગ્ન કરી લીધા અને પછી ઘર સંસાર બધોય ચાલ્યો. અને ઘર સંસાર ચાલ્યો એટલે ખૂબ મજા આવી કે આ તો સારી જિંદગી છે, એમ અંદર બધું આનંદ હતું. તો પછી એક છોકરા થયા, બે છોકરા થયા, એમ કરી 4 છોકરા થયા. કેટલા? પછી તો છોકરા થાય એટલે ઘરમાં કંકાસે વધે. તો પછી ધોબી કાઢે, કપડાં ધોવા જાય એટલે ટિફિન બનાવીને દેવું પડે. હવે ટિફિન દેવા ટાણે ભાતું લઈને તો જવું પડે. તો ઘરવાળો આવીને કહે તમે ભાથું કેમ આજે ન લાવ્યા? એ કે આ 4 છોકરા છે, મારે કેમ હાસવા? તમારું ભાથું કરવું કે આ છોકરાને હાસવા? તો એમ કરીને ઘરમાં ડખો થયો ને રોજ મારે બાઈને. શું કરે? રોજ મારે. અને પછી કે કંટાળીને કે આવી કઈ જિંદગી હોય? કે આવી જિંદગી ન હોય, કે આ માયા બહુ દુઃખદાયક છે. કે આ માયામાંથી કોઈ નીકળી શક્યું નથી. એવી રીતના કરી અને માર્કંડી ઋષિ ઉપાધિમાં પડ્યા અને કીધું કે હવે તો મારે ગરાફાઓ ખાઈને મરી જવું છે, બીજું કંઈ કરવું નથી. તો એટલામાં તેમના આંગણે એક ઋષિ આવ્યા. એ કોણ હતા? નારાયણ ભગવાન જ હતા. ઋષિ આવીને વાત કરી કે ભિક્ષાન દેવી. કે તો કીધું કે ચલો ને હવે આંગણે આવ્યા છે તો કંઈ જવા તો દેવાય નહીં સાધુ મહાત્માને. તો ઉતરીને હેઠા અને એને ભિક્ષા દેવા માટે ગયા. તો કીધું કે મારો એક નિયમ છે તો જ હું જમીશ. એ કે મારી એક કથા સાંભળવી પડશે, જો એક કથા સાંભળશો તો જ હું જમીશ, નકર હું ભૂખ્યો રહીશ. તો બિચારા માર્કંડી ઋષિને એમ થયું કે ચાલો ને એક કથા સાંભળી લઈ, પછી મરશું આપણે, મરવું તો ઘડી ખમીની છે. તો કથા સાંભળવા માટે ઘડીક વાર બેસાડે ને તો ઋષિએ કથા ચાલુ કરી કે એક માર્કંડી ઋષિ હતા, એને હજારો વર્ષ તપસ્યા કરી હતી. એને એક વરદાનમાં માયા માગી જોવા. માયા જોતા નદીમાં તણાણા. નદીમાં તણાતા એક ધોબી ઘાટ મળ્યા. ધોબી ઘાટ સાથે તેના લગ્ન થયા. લગ્ન થતા 4-5 છોકરા થયા. છોકરા થતા ને કંકાસ વધ્યો. કંકાસ થતા તેને આત્મહત્યાનો વિચાર આવ્યો. વિચાર થતા તેમને ત્યાં સાધુ સંત આવ્યા અને તેને આવીને કથા કહી. ઘડીક આ તો મારી જ કથા કરે છે. કે શું કીધું? હું તણાતી એવી ધોબી ગાડે લગન થયા. આ મારી જ કથા કરે છે, કોઈ બીજાની કથા કરતા નથી. તો એમ આ જે કથા છે ને એ આપણી જ કથા છે. આ તો આપણે સમજી લીધું છે બીજાની કથા છે. કેમ? પછી કીધું કે હે નારાયણ ભગવાન, તમે મને આમાંથી બારા કાઢો, આ માયા મારે જોવી નથી. અને તત્કાલ તેને બારા કાઢી લીધા. હવે એને તો 5 મિનિટમાં માયા જોઈ લીધી, એને બારા કાઢી લીધા. પણ આપણે કેટલાય જન્મ થઈ ગયા છે, હજી પણ આપણે બારા નીકળતા નથી. તો હવે બારા નીકળવું પડશે. જો માર્કંડી ઋષિ તો નીકળી ગયા, હવે આપણે નહીં નીકળી તો ઘણાય ચક્કર લગાવવા પડે છે. હવે ખાલી એટલો વિચાર કરજો કે 84 લાખ યોની છે. હવે એમાંથી બારું નીકળવું એટલે 84 લાખ યોની કેવડી હોય ખબર છે? અને બધાની 100 વર્ષની આયુષ્ય હોય. કેટલી હોય? હવે આપણા આ 100 વર્ષ જાતા નથી ને બીજી યોનીમાં તમે જો, એમ કાચબાનો અવતાર આવ્યો તો 300 વર્ષ ગણી લો. ઝાડવાનો આવ્યો તો 5-5 હજાર વર્ષ. વિચાર તો કરો કેટલા વર્ષો અહીંયા રહેવું પડશે. સારું બહુ કઠિન છે. પણ જો અને મનુષ્ય તન 84 લાખ ઘૂમીને પછી મનુષ્ય તન મળે છે. અને એ મનુષ્ય તન આપને તરવા માટે મળ્યું છે. કેના માટે? પણ
પણ આપણે તરતા નથી. જો તરતા શીખી જઈશું ને તો જ ભવ પાર ઉતરશું, નહીતર ડૂબી. આપણે નથી કહેતા પૂર આવ્યું હોય તો એ હવ રીતે વાતો કરતા, એ તને તરતા આવડે છે, તને તરતા આવડે છે, તો આપણે ઓલા કાંઠે જઈ શકશું. પણ કોક કે ભાઈ મને નથી આવડતું તરતા, તો એ ન્યા રહી જાય કે ન રહી જાય. પણ કોઈ સાથે હોય તો તરતા શીખવાડી જાય. તો એવી રીતના જેની પાસે સમજ છે, જેની પાસે પરમાત્માનું સત્ય જ્ઞાન છે, તો એને તરતા આવડે છે ને, તો તેનો સંગ કરી લ્યો, તો તમે પણ સાથે સાથે તરી જાશો. ભલે એવું જરૂરી નથી કે તમને બધું આવડે, મને આવડતું આવડવું જરૂરી છે, પણ એના સંગથી પણ તમે પહોંચી જાવ છો. તો સંગ પણ કરવો જરૂરી સત્યનો. એટલે કીધું એક લવો સુણે તે વાસના, તે સંગ ન મૂકે ખીણ માત્ર, તે થાય ગલિત ગાત્ર અંગે પ્રકટ દિશે પ્રેમ પાત્ર. શું કીધું? એક લવ સુણે તે વાસના. એક શબ્દ જો તમારા કાને સત્ય પરમાત્માનો પડ્યો ને તો પણ તમારો જન્મ સફળ થઈ જશે. પણ કેવી રીતના આવે કે એ શબ્દને ભૂલવાનો નહીં હો. એક વારે ભલે થોડો કઈ પડે, જો ભૂલ્યા તો સફર નહીં થાય. તો નકર માર્કંડી ઋષિને જેમ જગાવા આવ્યો ને, એને કીધું ને કે મને જગાવા આવજો, એ ભૂલ્યા નહોતા. એટલે એનો સફર ફેરો થઈ ગયો. તો આપણે ભૂલી જશું તો સફળ નહીં થાય. એટલે કીધું એ વાણી સાંભળતા જેને આવશે ન આવ્યો, આવે છે ન આવ્યો અંગ, તે નહીં નેચલ વાસના, તેનો કરું જીવ ભેળો ભંગ. કે શ્રી કૃષ્ણ પરમાત્માની વાત સાંભળતા જેના અંગમાં પ્રેમ ન આવે ને, એ કે એ પરમાત્માના વ્યક્તિ ન કહેવાય. એ કે શું કીધું? કે એ પરમાત્માના વ્યક્તિ છે જ નહીં, કે તો જ નો એના અંગમાં આવે ને પ્રેમ. કે નકર તો કે તેને ન ચલ વાસના, અને કરું તેનો જીવ ભેળો ભંગ. એ કે એને હું માયા સાથે માયામાં ભેળવી દઉં છું, એને હું મારી સાથે નથી લેતો. લે છે જે ખોટું માયાના કામ કરતા હોય પરમાત્મા એને કોઈ દઈએ. હવે પરમાત્મા હોય તો આપણે ઘણી વખત કહીએ છીએ કે પરમાત્મા હોય તો આવું દુઃખ થોડું થાય, કહે ને. એમ કરીને આપણે પરમાત્માને ભજવાનું હતું ને મૂકી દઈ. પણ કોઈ દી એવો વિચાર કર્યો કે આપણે કેટલું ખોટું કર્યું હતું? પરમાત્માને ભજવાનું મૂકી દઈએ, પણ કોઈ દી એવો વિચાર ન કર્યો કે આપણે કેટલું ખોટું કરેલું છે ને, તો એ આપણી દુઃખ થયું છે. આપણે તો સદાયને માટે શું કે હું એક જ હાસી, બાકી બધા ખોટા. પણ કોઈ દી એમ કીધું આખી દુનિયા હાસી છે ને હું જ ખોટો છું. એટલે કબીર સાહેબ કે ને કે બુરા દેખને કો મેં ચલા, બુરા ના મિલા કોઈ, બુરા જો મેને પાયા તો મુझसे બુરા ના કોઈ. કે આખી દુનિયામાં હું ખરાબ વસ્તુ ગોતવા નીકળ્યો હતો, પણ ખરાબ મને ક્યાંય ન મળ્યું. અને ખરાબ મેં જોયું ને તો મારા જેટલો ખરાબ કોઈ વ્યક્તિ નહોતા. ત્યાં આપણે પરમાત્મા પાસે પહોંચી. આપણે કે ને મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનવાય, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. કયું મેરું? બોલું મૂકી. હવે ઈ મેરું એમ કે મેરું તો ડગે, પણ મોટા મોટા પર્વતે ડગી જાય ને તો ભલે ડગી ગયા હતા, પણ એ કે આપણા મન ક્યારેય શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી અળગા થવા ન જોઈએ. એટલે કે વાસના જીવનો બેરો એટલો, જેમ સૂરજ દ્રષ્ટે રાત, જીવ તણુ અંગ સુપન, વાસના અંગ સાખ્યાત. એટલે કે જીવ તણુ અંગ સુપન, વાસના અંગ સાખ્યાત. એ કે આપણે આ બધા માયાવી સંસાર જીવમાં આવી ગયા છે. આપણી અંદર છે ને 2 આત્મા હોય. કેટલી આત્મા હોય છે? પણ આપણે ખબર નથી. ખબર છે? એક જીવ હોય અને એક આત્મ હોય, પરાત્મા. જે દ્રષ્ટિથી આપણે જોઈ રહ્યા હોય. જીવ હોય ને ભોગતા હોય. શું હોય? બધું ભોગવે, કોઈ પણ વસ્તુ, સુખ દુઃખ બધું એને હોય. પણ આત્મા દ્રષ્ટા હોય, એ ખાલી જોવે. જ્યારે જીવને ખબર પડે ને કે ઓહો પરમાત્મા છે, એ વસ્તુની એને ખબર પડે એટલે ઓટોમેટિક આત્મા ભાવ બની જાય છે. જીવ ભાવ મટી જાય છે અને આત્મા ભાવ પ્રગટ થઈ જાય છે. અને જ્યારે આત્મા ભાવ પ્રગટ થઈ જાય છે ને, એટલે એના શરીરની અંદર નૂરી નૂર, એટલે તેજમ તેજ એનામાં આવી જાય છે. અને ન થાય નવો, ન લોપાય જૂનો, શ્રી ધામ એણે પ્રકાશ, ઘટે વધે નહીં પત્ર એક, સત દયા સર્વદા સાથ. એ કે પરમાત્માનું ધામ કેવું છે કે ન થાય નવો કે ન થાય જૂનો. પરમાત્માનું ધામ એવું છે કે ત્યાંનું પાંદડું પણ હલતું નથી. અને અહીંયા તો બધું જૂનું જ થાય છે. 5 દી ધૂળ ઝાડા ન કરાય તો મકાની પડી જાય છે. પણ પરમાત્માનું ધામ એવું છે ને
કે ત્યાં કાંઈ ખરતોય નથી ને અહીંયાથી તોડી લ્યો ને તો પાછું બીજું આવી જાય છે એમનું પ્રગટ થાય, પણ એમાંથી વધતોય નથી ને ઘટતોય નથી, એવું એનું ધામ છે. એટલે કે જદીપ સંગ થયો કોઈ જીવનો, તેને ન કરું મેળો ભંગ, તે રંગે ભેળું વાસના સતનું અંગ. કે જો કોઈ મારો સંગ કરી લે ને તો હું એને મારી સાથે ભેળવી લઉં છું. એટલે કે તુમ સમજ કે સંગ કીજો રે બાબા, મુझ जैसा दीवाना न कोई, જાય સી લોક લજ્જા પાવે, સો તો મોહે બડાય. मैं तो बात करूँ रे दीवानी, दुनिया तो श्यानी सुजान, श्याने दीवाने क्यों कर होवे, तुम मिलियो मोहे पहचान. એકવાર તમે મારી ઓળખાણ કરીને મને મળો તો ખરા, તો હું તમને દેખાડું પરમધામ કેવું છે. પણ આપણે તો આપણા અહમમાં જ હાયલા જાય. એટલે કીધું કે તુમ સમજ કે સંગ કીજો રે બાબા, તો સમજીને સંગ કરવો પડે છે. હું કે મુझ जैसा दीवाना ન કોઈ, તો આપણા જેવું દીવાનું કોઈને એવા દીવાના થાવ કે આપણા જેવા કોઈ હોય જ નહીં. પણ આપણે તો કેવું કરી ખબર છે, ઓલાય કરીને એવું જ મારે કરવું. આપણો ભાવ કેવો છે, પણ આપણે એમ કીધું કે મારે એવું કરવું કે આ દુનિયામાં કોઈ મારા જેવા ન હોવા જોઈએ, એવું અંદર ભાવ હોવો જોઈએ. પણ આપણી વર્તી કોને ખબર ક્યારે સુધરશે. કેવોનું મકાન છે ને એવું જ આપણું કરવું છે, ઓને જેવી સાડી પહેરી એવી જ આપણે પહેરવી છે. પણ નહીં, એવું ક્યારેય નહીં. કીધું ને કે જે કોઈની વાદ વિવાદમાં પડશો ને તો પરમાત્મા ક્યારેય નહીં મળે. સખી તમે વાદ ન કોઈનો કરશો, તો તમે પોતાના પિયુજીને મળશો રે. કીધું ને કોઈનો વાદ કરશો ને તો તમને નહીં મળે. તો નકર તમે જો વાદ વિના તમે ચાલશો તો તમે તમારા પ્રિય તમને અવશ્ય તમે મળી જશો. એટલે કે છે કે જ્ઞાન ઘટે નરમૂઢ કી સંગત, બુદ્ધિ ઘટે ચિત્ત વિષય ભરમાવે, તેજ ઘટે પર નારી કી સંગત, બુદ્ધિ ઘટે બહુ ભોજન ખાવે, પ્રેમ ઘટે નિત ही कुछ मांगत, मान घटे नित पर घर जाए, दयाल कहे सुन रे मन मूरख, पाप घटे श्री कृष्ण गुण गावे, पाप घटे श्री राज गुण गावे. શું કીધું કે જ્ઞાન ઘટે નર મૂઢ કી સંગત, કે કોઈ જો ખરાબ વ્યક્તિ હોય ને એનો સંગ કરી લો ને તો તમારી બુદ્ધિ ભસ્મ થઈ જાય છે. કોઈ દી એનો સંગ કરવો ન જોઈએ. અને હું કીધું કે બુદ્ધિ ઘટે ચિત્ત વિષય ભરમાવે, એ કે કોઈ વ્યક્તિ આપણા ચિત્તને ભ્રમિત કરી દે ને તો પણ એ કે આપણે કે પરમાત્માને પામી શકી નહીં, અને આપણે ચિત્તમાં પરમાત્માનું ચિંતન છૂટી જાય. હવે કેવી રીતના છૂટે? જેમ કે બાજુમાં કોઈ બેન આવીને વાત કરી કે ઓલા બેન તો તમારી વાત કરતા હતા, કે ખરાબ કે ને, તો હવે આખી દી હું વાત કરી ખબર એને હું વાત કરતા છે, મારું કંઈ ખરાબ કરતા છે, મારું કંઈ બીજું કંઈ છે, ચિત્તમાં નાખી દીધું ને આપણા. હવે પરમાત્માથી આપણે વિમુખ થઈ ગયા ને. હવે આખો દી કેનું સ્મરણ કરી છે? ઓલા બેનનું. એ શું કહેતા છે? ઓલા બેન હાસું કહેતા છે? એમ કહે છે કે ચિત્ત વિષય ભરમાવે, આપણું ચિત્તને ભ્રમિત કરી દે છે અને પરમાત્માથી વિમુખ કરી દે છે. આ માયા એવી છે. અને તે જ ઘટે પર નારી કી સંગત, એટલે નારી કે સ્ત્રી અને પુરુષ, નારી એટલે માયા શબ્દ કહેવાય. શું કહેવાય છે? એટલે બંને માટે ઉપયોગ થાય. કે કોઈ પણ જો બીજા સ્ત્રી અને પુરુષનો સંગ કરે, પતિ પત્ની હોવા છતાં બીજી સ્ત્રીમાં કે પુરુષ બીજી બાઈમાં, તો એ કે એનું તેજ ઘટી જાય છે. એનું જે પણ તપ હોય, જે પણ હોય ને તે બધું ઘટીને ભસ્મ થઈ જાય છે. એટલે પ્રેમ ઘટે નિતહી કુછ માંગત, રોજ તમે બીજા પાસે માંગવા જાઓ ને તો એની પાસે પ્રેમ ન વધે, પછી તમને ધિક્કારે આ તો રોજ માંગવા આવે છે. પછી એને પ્રેમ આવે? પ્રેમ ન આવે. એટલે કોઈ દિવસ કોઈ પાસે માગવું નહીં. નરસિંહ મહેતા કહે ને, માગવું એ તો મરવા બરાબર છે. પણ આપણે તો મરી જાય પણ માગી લેવાનું. મરી જાય તો ભલે મરી જાય પણ માગી તો લેવાનું. પણ જીવનમાં એવું હોવું જોઈએ કે મરી ભલે જાય પણ માગવાનું નહીં. માન ઘટે નિત પર ઘર જાય, તો માન કેવી રીતના ઘટે? કે રોજ તમે બીજાની ઘેરે જાઓ ને તો માન ઘટી જાય. પછી તમને કોઈ ભાવ આપે?
કોઈ ભાવ આપે નહીં. 1 દી 2 દી 3 દી પછી 4 દી તેમ ત્યાં રોજ અહીંયા બેઠો છે, હવે હું એને માન દેવું? તો એમ કે છે માન સન્માની પણ આપણે જાળવવું હોય ને તો રોજ કોઈની ઘરે જવું ન જોઈએ. અને હું કીધું કે દયાલ કહે સુનરે મન મૂર્ખ. દયાલ એટલે કોઈ સાચા વિરલા હોય ને, સાધુ સંત કોઈ હોય ને, એ એમ કે છે હે દયાલ, એટલે મનને કે છે તું મન મૂર્ખ છો, કે તું મૂર્ખ છો, કે હા તને શ્રી કૃષ્ણ પરમાત્મા કેટલું સમજાવે છે તો તું સમજી ગયા ને. એટલે કે છે પાપ ઘટે શ્રી કૃષ્ણ ગુણ ગાવે. જે કંઈ પણ પાપ છે ને એ કૃષ્ણ પરમાત્માના ગુણ ગાય ને તો બધાય નષ્ટ થઈ જાય છે. આપણે ઘણા કહીએ કે કર્મનું લખેલું હોય કોઈ મિટાવી શકે? કે જે કર્મમાં લખેલું છે ને થવાનું છે, પણ હું કહું લખેલું પણ મિટાવી શકી છે. કેમ કે શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે મારા શરણે આવે ને એના તો બધાય કર્મ હું નષ્ટ કરી દઉં છું, એને પાપ પુણ્ય પણ રહેતું નથી. પણ ક્યારે? જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે જાય ને ત્યારે, અને ન જાય ને ત્યાં લગીન કર્મના બધાય બંધન લાગુ પડે છે. પણ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે ગયા પછી કોઈ કર્મ બંધન રહેતા નથી. કેમ કે સંપૂર્ણ કામ આપણા શ્રી કૃષ્ણ પરમાત્મા કરે છે, બીજું કોઈ કરતું નથી. હવે એ કરવા માંડે તો પાપ પુણ્ય ક્યાં રહ્યું? આપણે કરી છે એટલે પાપ પુણ્ય છે, નહીતર નથી. તારતમ તેજ પ્રકાશ પૂરણ ઇન્દ્રાવતીને અંગ, એ મારું દીધું મેં દેવાય હું ઇન્દ્રાવતીને સંગ. તો શું કે તારતમ તેજ પ્રકાશ પૂરણ, કે આ તારતમ ગ્રંથ જે છે તેજ પ્રકાશ પૂરણ છે, અને જે પૂરણ હોય તેને જ પકડવું જોઈએ. અધૂરું હોય તો હાલે? ન હાલે. તો કે ઇન્દ્રાવતીને અંગ, એ મારું દીધું મેં દેવાય. જો મારી પાસે આવ્યું તો મેં તમને બધાને આપ્યું ને, તમારી પાસે આવશે એટલે તમે કોઈ બીજાને આપશો સત્ય જ્ઞાન. એટલે કે મારું દીધેલું દેવાણું અને વેચાણું સર્વે પીધું. એટલે ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જો કોઈ અંગ સોંપે ઇન્દ્રાવતીને તેને પ્રેમે રમાડું રંગ. હવે કે પ્રેમમાં રંગમાં રમવું હોય તો ઇન્દ્રાવતીને અંગ સોંપવું પડે. એટલે શ્રી રાધાજીને શ્યામા મહારાણીને આપણે અંગ સોંપવું પડે. શ્યામા સ્વરૂપ થાય ને તો પ્રેમ આવે, નહીતર આવે નહીં. એટલે કીધું કે તેને પ્રેમે રમાડું રંગ. હવે શ્રી કૃષ્ણની ભક્તિ જેને કરી હોય ને એને પૂછો કે પ્રેમ કેવો છે, અને કોઈ માયાનો જીવડો હોય ને એને પૂછો તમે કે પ્રેમ કેવો હોય. બંનેની ભાષા અલગ હશે. કેમ કે શ્રી કૃષ્ણ પરમાત્માને જ્યારથી જેને પ્રેમ થઈ ગયો હોય ને એની ભાષામાં પ્રેમ જ વહતો હોય, કોઈ દી દ્વેષ રાગ એવું કંઈ ન હોય. અને માયામાં જે જીવ હોય એને શું હોય કે મારું આ ખરાબ કરે છે, મને ઘરના દુઃખી કરે છે, એમ કરીને આપણે દુઃખી કરી ગયા ને. અને જે પ્રેમી વ્યક્તિ હોય એ તો શું કે બધું મૂક ભાઈ, આપણે શ્રી કૃષ્ણમાં લાગી જાય. કોઈની વાત કરી આપણે પરમધામ નહીં જઈ શકીએ, આપણે એવું કહીએ જે પ્રેમી વ્યક્તિ હોય ને. એટલે કે બુદ્ધ તારતમ ભેળા બંને ત્યાં પહેલે પધાર્યા શ્રી રાજ, અંગ મારે અજવાસ કરી સાથના સાર્યા કાંત. કે બુદ્ધ તારતમ ભેળા બને, કે બુદ્ધ અવતાર અને તારતમ શ્રી કૃષ્ણ પરમાત્માનું જ્ઞાન અને જાગૃત બુદ્ધિ ત્યાં પહેલા પધાર્યા શ્રી રાજ. શ્રી રાજ સૌથી પહેલા કોણ આવે આપણા જીવનની અંદર? શ્રી કૃષ્ણ આવે. કોણ આવે? પણ આ તો આપણને ખબર ન હોય ને, બાપ દાદાનું જૂનું હાયલું આવતું હોય ને એટલે આપણને ખબર નથી કે આ કોણ રથ હકવી રહ્યા છે આપણો. કે આ રથ શ્રી કૃષ્ણ પરમાત્મા હકવાઈ રહ્યા છે. એટલે સૌથી પહેલા કોણ આવે? શ્રી કૃષ્ણ આવે. તો આપણે ધીમે ધીમે મોટા થતા હોય, નકર થાય. સુખ દઉં સુખ લવ, સુખમાં તે જગવું સાથ, ઇન્દ્રાવતી ઉપમા મેં દીધી મારે હાથ. કે સુખ દઉં અને સુખ લવ. મારી પાસે સુખ છે એ તમને બધાને આપું, અને સુખ લઉં અને તમારી પાસેથી હું સુખ લઉં છું. કેમ કે મારી પાસે જે સમજ છે એ હું તમને આપું, તમારી પાસે જે સમજ હશે ને એ હું લઉં છું. તો બંને એકબીજા સુખ વેચી સહી. અને સુખમાં તે જગવું સાથ, સુખમાં તે જગવું સાથ. તો હું પણ તમને જગાવું છું ને તમે પણ મને જગાવો છો. ઇન્દ્રાવતીને ઉપમા મેં દીધી મારે હાથ. કે ઇન્દ્રાવતી એટલે શ્રી શ્યામા મહારાણીને મેં હાથમાં સોંપ્યું છે જગાવવાનું કાર્ય. કયું કાર્ય? કે આપણે આ દુનિયામાં આવીને ભૂલા પડી જાય ને તો જાગવું પડશે ને, તો કોણ જગાવે? ઇન્દ્રાવતી જગાવે. આ તો એક નિમિત્ત છે, હું બેઠો છું અહીંયા,
પણ તમને કેવડાવે છો કોણ? આ શ્રી કૃષ્ણ પરમાત્મા જ કેવડાવે છે કે ભાઈ જાગો ને, હવે સમય આવી ગયો છે. હવે એમ કે છે કળિયુગના 4,32,000 વર્ષ છે. કેટલા? અને હજી એના 5,000 વર્ષ પૂરા થયા છે એવું કહે છે ગ્રંથની અનુસાર. પણ જેમ પાપ વધે ને એમ કલયુગની આયુષ્ય નાની થતી જાય. એ પાછી આપણને ખબર નથી, ખબર છે? અને આપણે ખાલી શ્યાલ લાગશે આપને એટલી જ ખબર છે. પણ આપણે શું વિચાર કરીએ, હજી તો 5,000 વર્ષ થયા છે. પણ એ ખબર છે કે હજી વાંહે હવે 2,000 વર્ષ વધ્યા કોને ખબર? હે, તમે ખાલી ઉદાહરણ તરીકે સમજો ને કે જ્યારે આજથી 30 વર્ષ પહેલા લઈ લો કે કોઈ એવી બીમારી લાગુ પડતી હતી એટલી બધી? કોઈ નહોતી લાગુ. અને બધાનું આયુષ્ય કેવું હતું? સારું હતું. બધાને એમ થતું હતું કે 100 વર્ષ જીવી જઈશું. હવે એ ખાલી 30 વર્ષ જ ગયા ને તો કોઈને એમ નથી થતું આપણે 50 વર્ષ કાઢશું. કોઈના જીવનમાં થાય છે એવું? નથી થતું 50 વર્ષ. તો કેટલી ઘટી ગયો કળિયુગ? 50 વર્ષ, 50% ઘટી ગયો આખો. કેટલો ઘટી ગયો? તો જેમ પાપ વધશે ને એમ કલયુગ નાનો થતો જાય છે. તો 4,32,000 વર્ષની ગણતરી હે ને ભૂલી જાજો. એ છે નહીં. તો ગ્રંથમાં લખ્યું છે, મેં આપેલા છે 4,32,000, પણ તમે જો પાપને આધીન થશો ને તો આયુષ્ય તૂટી જશે અને તમે નાનું થશે તો પરમાત્માને પામી નહીં શકો તમે. એટલે પરમાત્માએ આપણે 3 અવસ્થા આપી દીધી: નાનપણ, યુવાની અને ગળપણ. હવે ગળપણ તો ગયું, હવે વૈદું ખાલી નાનપણ ને યુવાનીમાં જ વયા જાય છે. ગળપણ તો આવતું નથી. તો વૈદિક 2 અવસ્થા, 2 અવસ્થામાં નહીં પામી તો હવે ખાલી નાનપણ વચ્ચે યુવાની વહી જાય છે આપણે. ધીમે ધીમે કે નાનપણમાં જ બધા વયા જશે. તોય નહીં સમજી પછી પરમાત્માને નો છૂટકે લેવા પડશે. હાલો હવે બધાય પરાયણે. તો સમજવું ખૂબ જ જરૂરી છે. તાતમનો જે તાતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, પૈયા દેખાડ્યા પારના, તે પારને વળી પાર. કે ઇન્દ્રાવતી કહે છે કે મેં સંપૂર્ણ તમને બધાને સમજાવી દીધું છે અને પારનું જ્ઞાન પણ મેં તમને આપી દીધું છે. હવે મેં તમને તમારા હાથે આપી દીધું શ્રી કૃષ્ણ પરમાત્મા. તો હવે તમે એને પકડી રાખજો.